તો વિદ્યાર્થી મિત્રો, સુશાસનના દિશામાં ગુજરાતનું આગવું કદમ છે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ પ્રોગ્રામ 2025. પણ આપણે જે કરવાના છે અત્યારે તમારે જેને માહિતી છે, બરાબર, આપણે કરવાના છે મંથલી કરંટ અફેર્સની અંદર 10 ટોપિક છે એને વારાફરતી કહેશું. બીજું સુશાસન દિવસના અટલ બિહારી વાજપેયીને જન્મ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ થયું. આપણે જે પહેલી શરૂઆત કરવાના છે એ છે મસાલી છે. મસાલી ગામ છે ગુજરાતનું, જે બોર્ડર પર આવેલું છે, પાકિસ્તાનની બોર્ડર સાથે, જે અંતરિમ બોર્ડર સાથે જે જોડાયેલું ગામ છે એના વિશેનું છે. તે ગુજરાતનું મસાલી ગામ છે અને આ મસાલી ગામ ક્યાં આવું છે? બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. એક મિનિટ, હા, બનાસ જિલ્લાનું મસાલી ગામ આવેલું છે. આ પાકિસ્તાનની સરહદની નજીક છે. તો આને જે છે એના માટે શું મહત્વનું છે કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ અને ભારતમાં એ સૌપ્રથમ 100% સૌર ઉર્જાથી સંચાલિત સરહદી ગામ બન્યું છે. આ પહેલું ગામ છે. એવા 3 ગામો છે. આપણે આના માટેનો એક ડિટેલ વિડીયો પણ મૂકેલો છે. ડિટેલ વિડીયો આપણે મૂક્યો છે, તો જરૂરથી તમે એ વિડીયો જોશો, બરાબર. હવે એની અંદર આ 100% સૂર્યઘર યોજનાનું મૂકેલું છે. એમાં 3 ગામો છે, બરાબર. એક છે આજે બનાસકાંઠાનું જિલ્લાનું મસાલી ગામ છે, એ ફર્સ્ટ છે. બીજું છે આપણું મહેસાણાનું મોઢેરા, એ પણ 100% સૌર ઉર્જા સંચાલિત છે. અને ત્રીજું ગામ હમણાં હાલ જે આવ્યું છે એ ખેડા જિલ્લાનું છે. ખેડા જિલ્લાનું કયું ગામ છે તમારે મને કમેન્ટ કરવાની છે. 119 ઘર પર, એટલે કે 19 ઘર પર એના છે ધાબુ છે ઉપરના છત પર, એને શું કર્યું છે 225 કિલોવોટથી વધુ વીજળી ઉત્પન્ન કરે તેવી આની ક્ષમતા છે. અને 800 થી વધુ લોકો, એટલે કે વસ્તીને આનો ફાયદો થશે. બીજું કે આ એના સાથે બીજું કે વાવ તાલુકા છે, બનાસકાંઠાની અંદર આવેલો વાવ તાલુકો, બરાબર. વાવ તાલુકો યાદ ના હોય તો આપણે ગેનીબેનને યાદ રાખીશું તો આપણને યાદ હશે. વાવ તાલુકો એમાં 11 છે. સુઈ ગામ છે એનામાં 6 તાલુકા છે. સુઈ ગામના તાલુકામાં 6 ગામોને સંપૂર્ણપણે સૌર ઉર્જા આધારિત બનાવવાની પણ યોજના છે. તો આ એટલે ત્યાર પછી આપણે બીજો સેકન્ડ છે ગુજરાતના સીએમ દ્વારા, એટલે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શું પ્લાન બને છે, અનબિલ્ટ પ્લાન ડેઝર્ટ, એટલે કે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વિકાસ માટે એમણે ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું કામ કર્યું છે કચ્છની અંદર. આ પ્રાદેશિક પ્રવાસનનો વધારો થશે. બીજું કે અહીંયા કચ્છના રણ, બરાબર, સફેદ રણ, એમાં નાના રણ ને મોટું રણ બંનેની વાત છે. એમાં નાના રણને ખાસ હમણાં એનો ઉત્સવ ચાલી રહ્યો છે. બીજું કે આના માટે સસ્ટેનેબલ ગ્રોથ માટે ફોકસ કરવાનો હેતુ છે. પહેલું કે આ રણની જે ઇકોસિસ્ટમ એને સાચવવાની છે, અને ટુરિઝમ એટલે કે પ્રવાસન ઉદ્યોગને આકર્ષવું, એટલે કે પ્રવાસીઓને આકર્ષવું અને પ્રવાસ ઉદ્યોગોને વધારો કરવાનો છે. આની સાથે આર્થિક અસર શું થશે? એક તો એમાંથી આના દ્વારા એક નોકરીનું સર્જન થશે. સ્થાનિક જે સંસ્કૃતિ છે એને સાંસ્કૃતિકને પ્રોત્સાહન મળશે અને વિકાસ થશે. એટલે કે આર્થિક અને સામાજિક સાંસ્કૃતિક બંને ફાયદા થશે. ત્રીજું છે આપણે છે એ જીઆઈ ટેગ વાળો છે. આપણો જે મહત્વ છે ભૌગોલિક સંકેત એને કહે છે, પણ આપણે એને અંગ્રેજીમાં કહે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. એમાં જે હમણાં નવું મળ્યું છે ઘરચોલાને, બરાબર. આ ઘરચોલા એના પહેલા પણ એના પછી પણ આપણને હજુ હમણાં 7 જેટલા મળ્યા છે એની સાથે, એટલે 7 કે 6 જેટલા, સોરી, જે રાજ્યમાં, એટલે કે ગુજરાત રાજ્યની અંદર જેટલા કેટલા થાય 27 જીઆઈ ટેગોને આજ સુધી મળી ગયા છે. બીજું એમાં છે કે હસ્તકલા ક્ષેત્રમાં 23 છે. આ 23ની અંદર પહેલા પણ સાંભળો કે ઇન્ડસ્ટ્રી દ્વારા પણ જે ક્રાફ્ટ થાય છે એને પણ આમાં 23માં સામેલ કરેલા છે. બીજું કે જેમાં ઘરચોલા એક પ્રમાણનું સાંસ્કૃતિક પ્રતીક છે આ વિશે. બીજું કે આ છે જે પરંપરાગત રીતે લગ્ન દરમિયાન પહેરવામાં આવતું છે, આવે છે. આ પણ હેન્ડીક્રાફ્ટ છે. ઘરચોલા માટે જીઆઈની ટેગની માન્યતા ગુજરાતની સમૃદ્ધિ, એની સાંસ્કૃતિક વારસો અને કારીગરીને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તો આ એની માટે આના વિશે વધુ વિસ્તારથી જાણવું હોય તો જો આટલા એના જે જીઆઈ ટેગ મળે છે 27 છે. એમાંના એને ફૂડની અંદર છે ભાલિયા એટલે ઘઉંની પણ એને જીઆઈ ટેગ મળેલો છે. સંખેડાનું ફર્નિચર છે, એને હેન્ડીક્રાફ્ટ છે. પછી આગળ કંબે છે એ આર્ટ્સ છે. ગીર કેસર મેંગો એટલે કેસર કેરી એને મળેલું છે. કચ્છની એમ્બ્રોઇડરી ખાસ યાદ રાખો કે સંખેડાનો જે ફર્નિચર લોગો છે એ ઇન્ડસ્ટ્રીમાં આવે છે, અને આ સંખેડાનું ફર્નિચર એ શામાં આવે છે? હેન્ડીક્રાફ્ટની અંદર. એટલા જ કચ્છની વાત કરી તેમ કચ્છની એમ્બ્રોઇડરીનો લોગો જે ઇન્ડસ્ટ્રીની અંદર એને જીઆઈ ટેગ મળેલું છે, અને કચ્છની ખાલી એમ્બ્રોઇડરી એને હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રમાં છે જીઆઈ ટેગ. તો આ ખાસ ધ્યાન રાખો. આપણે એને ફટાફટ જોઈ લઈએ કે પેઠાપુરનું પ્રિન્ટિંગ છે, પછી ટાંગલિયા સોલ છે, રાજકોટનું પટોળા છે, સુરતનું જરી ક્રાફ્ટ છે, જામનગરની બાંધણી છે, કચ્છની સોલ છે,
કચ્છનું એમ્બ્રોઇડરી લોગો એ વાત કરી ગયા. પછી આઘાતની કેમ્બેડ લોગો, પહેલે 3 વસ્તુ એવી છે ને અહીંયા આગળ કેમ્બે છે અને એના લોગોને પણ એના 8માં ગણ્યું છે. પછી પાટણના પટોળા છે, વારલી પેઇન્ટિંગ છે, પછી પિઠોરા, માતાની પછડી, આ ખાસ ચર્ચામાં રહ્યું, બરાબર, હમણાં જ મળ્યું છે ને. પછી કચ્છની ખારેક, આ ફૂડમાં આવે છે, અને એગ્રીકલ્ચર, ફૂડ અને એગ્રીકલ્ચર બંનેમાં એક કર્યું તો એમાં થશે 3, કુલ 3 થશે. નેચરલ હોય તો એ અંબાજીની વ્હાઇટ માર્બલ, એ માત્ર એક જ છે, બરાબર. કચ્છની બાંધણી આવી ગઈ. અહીંયા જામનગરની બાંધણી પણ છે, એટલે ખાસ યાદ રાખવું કે જો અહીંયા જામનગરની બાંધણી જે હેન્ડક્રાફ્ટમાં છે, અને કચ્છની બાંધણી એ પણ આવે છે હેન્ડીક્રાફ્ટમાં. આ બંનેને જીઆઈ ટેગ મળેલા છે. તો આ ખાસ આવા વિકલ્પમાં વિધાનવાળા પ્રશ્નો પૂછે તો આપણને સમસ્યા થઈ શકે. પછી ઘરચોલા, હમણાં જે વાત કરી, ગુજરાત સાફમાં એમ્બ્રોઇડરી છે, હેન્ડીક્રાફ્ટમાં છે. પછી અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટ છે. પછી સુરતની સાડલી ક્રાફ્ટ છે, ભરૂચનું સુજની વીવિંગ છે, અને કચ્છનું અજરક. બાબત આ કુલ મળીને 27 જેટલા થાય છે. તો જીઆઈ ટેગને ખાસ યાદ રાખવું. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં જે કુટીર ઉદ્યોગના વિકાસ માટેની જે એ વાત છે એ ખાસ ચર્ચામાં છે. ગુજરાતના જે ઉદ્યોગ એટલે કે કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીની પોલિસી છે, એ કુટીર ઉદ્યોગ વિકાસ અને એને ટકાવી રાખવો. કુટીર ઉદ્યોગનો વિકાસ કરવાનો હેતુ છે, સાથે સાથે ટકાવવાનો છે. આ હસ્તકલાનું સંરક્ષણ કરવાનું છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આ બંને ભાગે, એટલે કે સ્થાનિક બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં, આ બંને બજારમાં આને શું કરવાનું છે? વિકાસ કરવાનો છે અને ટકાવવાનો છે. સાથે સાથે એનાથી શું આર્થિક લાભ પણ થયો. આના માટે શું સરકારે યોજના કરી કે નાણાકીય પ્રોત્સાહન, એટલે કે નાણાકીય જે સબસિડી પૂરી પાડી છે, એમાં 2 યોજના છે. એક શ્રી વાજપેયી બેન્કેબલ સ્કીમ છે, એને 8 લાખથી વધારે 25 લાખ હેઠળ લોનમાં વધારો થયો છે. સબસિડી પણ વધારવામાં આવી છે, જે 1.25 લાખ એટલે 1.25 લાખથી હતી તે 3.75 લાખ સુધી ગયા. બીજી જે યોજના છે દંતોપંથ થેગડી યોજના હેઠળ આ કારીગરો માટે કાર્યકારી મૂડીની લોન, જે 1 લાખથી વધારે કેટલી 3 લાખ કરવામાં આવી. એટલે ખાસ ધ્યાન રાખો, 2 યોજના છે. શ્રી વાજપેયી બેન્કેબલ સ્કીમ યોજના એને એસ્ટેબ્લિશ એટલે કે એને સ્થાપિત કરવા માટે મહત્વની છે. જ્યારે એની અંદર જે કામ કરે છે એના માટે છે દંતોપંથ થેગડી યોજના, જેને કારીગરને અને કારી મૂડી રોકાણ કરીને પોતાના વિકાસ માટે. તો આ બંને માટે પોલિસીમાં સ્થાન મૂકેલું છે. ત્યાર પછી જે નેક્સ્ટ ચર્ચાનો મુદ્દો છે, ગુજરાત લોન્ચ ઇન્ડિયાઝ ફર્સ્ટ ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી, બરાબર. એટલે કે ગુજરાતની જે સેમિકન્ડક્ટરની છે સ્વનિર્ભરતા એટલે કે આત્મનિર્ભરતાને જે પ્રોત્સાહન આપવા માટે પોલિસી છે, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022 ને 27 લોન્ચ કરી. આ ક્ષેત્રમાં એટલે કે સેમિકન્ડક્ટરની ક્ષેત્રમાં ભારતની આ પ્રથમ સમર્પિત પોતાની રીતની આ પહેલી નીતિ છે. બીજું કે મુખ્ય પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટની અંદર માઇક્રોન જે કંપની છે એનો 22,500 કરોડ એટીએમ પ્લાન્ટ અને ટાટા ઇલેક્ટ્રોનિક્સને ધોલેરામાં એઆઈથી કાર્યક્ષમ એવી ફેબ્રિકેશન સુવિધાનો સમાવેશ થાય છે. આની અંદર આ જે નીતિ છે એમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર એકમો માટે 75% સુધીની જમીન સંપાદન પર સબસિડીનો પણ સમાવેશ કરેલો છે. હવે ત્રીજો જે મુદ્દો છે એ અમિત શાહ દ્વારા જે ઇનોગ્રેટ કરવામાં આવ્યો, શું ખૂબ ચર્ચામાં, બરાબર, આ મહત્વનું છે. એનો છે કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે અમદાવાદમાં સ્થાપવામાં આવ્યો, એ ક્યાં છે? તો અમદાવાદના છે પીપલાજની અંદર છે. 375 કરોડના ખર્ચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપીના ધોરણે જે સ્થાપિત કરવામાં આવ્યું છે. સૌથી મોટું, ગુજરાતનું સૌથી મોટું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ગુજરાત સરકારે અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની, આ બંને વચ્ચે એમઓયુ એટલે કે સહમતિ થઈ છે. તે દરરોજ 1000 મેટ્રિક ટન ઘન કચરા પર પ્રક્રિયા એટલે કરશે અને કેટલી 15 મેગાવોટ જેવી વીજળી ઉત્પાદન કરશે એવું ઠરાવ છે. પછી બીજું કે આમાં પીએમ મોદી દ્વારા જે એકતાનગરની અંદર પ્રવાસનને વધારવા માટે, એકતાનગર ક્યાં આવ્યું છે આપણને ખબર છે ના હોય તો તમે કોમેન્ટ કરો. પ્રવાસનને વધારવાનો ઉદ્દેશ્ય તેમણે 284 કરોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. પહેલું એમાં કે આમાં 50 બેડની હોસ્પિટલ છે, 4 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ છે, બોન્સાઈ ગાર્ડન અને પૂર સંરક્ષણ માટેના પગલાં તથા રહેવાસી અને પ્રવાસીઓ માટે સુવિધાનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટની અંદર. મોદી દ્વારા એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા જે આરંભમાં જે 6.0 ખાતે યુવા સનિધિ, જેમાં હાલ જે યુવા સનિધિ અધિકારીઓને સંબોધિત કરતા સમયે આ વાત એમણે સ્પષ્ટ કરી હતી. પછી છે પાવર ગ્રીડ બેઝડ ન્યૂ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ઇન ગુજરાત, બરાબર. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ગુજરાતમાં
ટ્રાન્સમિશન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય તબક્કો એટલે 5મો તબક્કા હેઠળ એમાં ખાવડામાં રિન્યુએબલ એનર્જીના ઝોનમાંથી 8 ગીગાવોટ પાવર ને બહાર કાઢવા માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશનની સિસ્ટમ સ્થાપિત કરવા માટેનું છે. એટલે કે રાજ્યની અંદર આ શું કરવાનું છે, રિન્યુએબલ એનર્જીને અરસપરસ આપલે કરવાનું છે. બિલ્ડ ઓન ને ઓપરેટર અને ટ્રાન્સફર બૂટ, બરાબર, બિલ્ડ ઓન ઓપરેટર અને ટ્રાન્સફર ધોરણે આનો વિકાસ કરવામાં આવશે. બરાબર, આ ખાસ રાખો, બૂટ એટલે શું? બૂટનો અર્થ થાય છે બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર, એના દ્વારા એને વિકસાવવામાં આવશે. તો આ હતા આપણા ખાસ મહત્વના જે કરંટ અફેર્સ 10. બરાબર, જો તમને ગમે તો લાઈક કરું, શેર કરું